નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું ખૂબ ગરીબ હતી। હું એક જ્વેલરી શોરૂમમાં કામ કરતી હતી। મેં ઘણીવાર જોયું મારા બોસ વારંવાર તેમના ઘરે જતા હતા અને જ્યારે તેઓ પાછા આવતા ત્યારે તેમનો ચહેરો ખૂબ જ ગભરાયેલો રહેતો। મને સમજાતું નહોતું કે તેમને આટલી ચિંતા શા માટે હતી। એક દિવસ તેમણે મારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા। આગળ વાર્તામાં શું થાય તે જાણીએ, પણ તેના પહેલાં વિડીયોને લાઇક અને પૂનમ વોઇસ ચેનલને જે તમે નિહાળી રહ્યા છો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મારું નામ સપના છે। મારો જન્મ એક નાના શહેરમાં થયો હતો, પણ સંજોગોએ મને મોટું વિચારવા મજબૂર કરી દીધું। મારા પિતા અમને બાળપણમાં જ છોડી ગયા। મારી માતાએ લોકોના ઘરમાં વાસણો ધોઈને મારો ઉછેર કર્યો। મારે શાળા વચ્ચે જ છોડી દેવી પડી, કારણ કે મારી માતાને મારા ટેકાની જરૂર હતી। અભ્યાસ છોડ્યા પછી મેં ઘણી જગ્યાએ નોકરી શોધી। જ્યારે મને નોકરી ન મળી ત્યારે મને શહેરના એક મોટા જ્વેલરી શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે નોકરી મળી। દરરોજ ઝગમગાટ જોયા પછી પણ મારી અંદર ફક્ત ખાલીપણું હતું। મારા બોસનું નામ વિક્રમ હતું। તે 55 વર્ષના હશે। તે હંમેશા તેની પત્ની વિશે ફરિયાદ કરતા। તેના ઘરનું વાતાવરણ પણ સારું નહોતું, પરંતુ તે મારી સાથે ખૂબ જ સારા હતા। તે ક્યારેય મને ઠપકો આપતો ન હતો। એક વિચિત્ર વાત એ હતી કે તે ઘણીવાર શોરૂમ છોડીને તેના ઘરે જતો। દિવસ દરમિયાન જ્યારે પણ તે બહાર જતો ત્યારે તેનો ચહેરો નિસ્તેજ થઈ જતો, અને જ્યારે તે પાછો આવતો ત્યારે તે પરસેવાથી તરબોળ થઈ જતો, જાણે તેના હૃદયમાં કોઈ મોટું તૂફાન છુપાયેલું હોય। ઘણીવાર હું પૂછવાનો પ્રયાસ કરતી, બધું બરાબર છે ને સાહેબ? પણ તે ફક્ત કહેતા, કંઈ ખોટું નથી સપના, તમે તમારું કામ કરો। ધીમે ધીમે મને એ વાતની આદત પડી ગઈ કે બોસ અચાનક જ છોડી દે છે, પરંતુ એક દિવસ તે બધી હદ વટાવી ગયો। જ્યારે તે શોરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે પાછળથી એક માણસ પણ બહાર આવ્યો, જે કદાચ ગુપ્ત રીતે તેના પર નજર રાખી રહ્યો હતો। જ્યારે મેં તે માણસને જોયો ત્યારે તે તરત જ ગાયબ થઈ ગયો। મારા હૃદયમાં પ્રશ્નોનું તોફાન ઊભું થયું। આખરે વિક્રમ સર પાછળ કોણ હતું? તે આટલો ગભરાઈ ગયો હતો, અને તે મારાથી આ બધું કેમ છુપાવી રહ્યો હતો? તે જ રાત્રે મેં મારી માતાને આ વાત કહી। માતાએ ફક્ત એટલું જ કહ્યું, સપના, કોઈના પરિવારના મામલામાં સામેલ ન થાઓ, તમારા પોતાના કામમાં ધ્યાન આપો। માતા સાચી હતી, પણ હૃદય સંમત ન થયું। લગભગ 4 મહિના આમ જ પસાર થઈ ગયા। એક દિવસ અચાનક વિક્રમ સર મને તેમની કેબિનમાં બોલાવી। હું તેમની સામે ધ્રુજતી ઊભી રહી। તેમણે ખૂબ જ પ્રેમથી કહ્યું, સપના, તમે મારા પર વિશ્વાસ કરો છો ને? મેં કહ્યું, હા સાહેબ। તેમણે મારી સામે જોયું, જાણે કોઈ નિર્ણય ખૂબ જ મુશ્કેલ હોય। હું તમારા લગ્ન મારા દીકરા સાથે કરાવવા માંગુ છું। મને લાગ્યું કે હું સાંભળવામાં ભૂલ કરી રહી છું। શું? મને વિશ્વાસ ન થયો, પણ કેમ સાહેબ? તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો। તેમણે ફક્ત આટલું જ કહ્યું, સપના, તમે સંમત છો? તમારું ભવિષ્ય સુધરશે, અને હા, મારા દીકરાને મળો અને જુઓ, તે ખરાબ છોકરો નથી। તે મારા માટે આઘાત જેવું હતું। હું ગરીબ હતી અને તે ધનવાન હતો। હું નોકર હતી અને તે માલિક હતો। આ કેવો સંબંધ છે? પણ થોડા દિવસોમાં મારા લગ્ન તેમના દીકરા રાહુલ સાથે થઈ ગયા। લગ્નમાં કોઈ મોટી ધામધૂમ ન હતી અને કોઈ સગા સંબંધીઓને આમંત્રણ ન હતું। બધું ખૂબ જ ઝડપથી થયું। લગ્ન મંડપમાં બેઠા બેઠા મેં ફક્ત એક જ વસ્તુ જોઈ। વિક્રમ સર વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા। તેમના ચહેરા પર પરસેવો હતો અને તેઓ વારંવાર ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા। રાહુલ શાંતિથી બેઠો હતો। તેમની આંખોમાં પણ કોઈ ખુશી નહોતી। મને તે ક્ષણે સમજાયું, આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નથી। તેની પાછળ કોઈ મોટું રહસ્ય છે। લગ્ન પછી હું વિક્રમ સરના ઘરે આવી। હવે હું નોકર નહીં, પણ તેમની પુત્રવધુ હતી, પરંતુ ઘરનું વાતાવરણ બિલકુલ સુખદ નહોતું। સાસુ મારી સાથે બિલકુલ વાત કરતી નહોતી। રાહુલ પણ મારાથી દૂર રહેતો હતો। તે ઘણીવાર મોડી રાત્રે ઘરે પાછો ફરતો હતો। એક રાત્રે મેં રાહુલને પૂછ્યું, તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે ને? રાહુલ ચોંકી ગયો અને તેણે મારા પ્રશ્નોનો જવાબ ન આપ્યો। તેણે કહ્યું, પપ્પાએ જે કર્યું તે મારી મજબૂરી હતી। મજબૂરી? રાહુલની કઈ મજબૂરી? એવું કયું રહસ્ય હતું જે મારાથી છુપાવી રહ્યા હતા? લગ્નના થોડા દિવસો પછી મને લાગ્યું કે આ ઘરમાં કંઈક ખૂબ જ વિચિત્ર છે।
રાત્રિના શાંતિમાં ક્યારેક દરવાજો ખટખટાવતો અને ક્યારેક ફોન વાગતો હતો, પણ કોઈ જવાબ આપતું નહોતું કે કોણ છે. એક રાત્રે હું પાણી પીવા રસોડામાં ગઈ. પછી મેં રાહુલને ગુપ્ત રીતે બહાર જતો જોયો. મેં બૂમ પાડી, રાહુલ, તું રાત્રે ક્યાં જાય છે? પછી તે અટકી ગયો. મને જોઈને તેના ચહેરા પર ગભરાટ ફેલાઈ ગયો. તેણે બળજબરીથી સ્મિત સાથે કહ્યું, સપના, તું અંદર જા, હું થોડી વારમાં પાછો આવીશ. પણ મને ખબર હતી કે કંઈક ખૂબ મોટું છુપાવવામાં આવી રહ્યું છે. બીજા દિવસે મેં આખા ઘરને ખૂબ જ ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પછી મારી નજર ઉપરના જૂના ઓરડા પર પડી, જે હંમેશા બંધ રહેતો હતો. મેં મારી સાસુને પૂછ્યું, માજી, તે ઓરડો કેમ બંધ છે? આ સાંભળીને તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. સપના, તમને તેની કેમ ચિંતા છે? તારા રૂમમાં રહે, ખાવાનું બનાવ, ઘરનું ધ્યાન રાખ. તેનો ગુસ્સો મને વધુ બેચેન કરતો હતો. એ રૂમમાં શું હતું? મારી સાસુ હંમેશા શાંત રહેતી. તે ન તો મારી સાથે વાત કરતી હતી કે ન તો રાહુલ સાથે. એક દિવસ મેં હિંમત ભેગી કરીને તેના રૂમમાં જઈને તેને પૂછ્યું, માજી, તમે મારાથી ગુસ્સે છો? તેણે મારી સામે જોયું. તેની આંખોમાં ડર અને નફરત બંને દેખાતા હતા. તેણે ફક્ત એટલું જ કહ્યું, જે દિવસે આ ઘરનું સત્ય તારી સામે આવશે, ત્યારે કાપો તો લોહી નહીં નીકળે. તે દિવસે તું પોતે જ અમારાથી દૂર જતી રહીશ. સપના, આ સત્ય શું હતું? મને પણ મારા લગ્નના નિર્ણયથી ડર લાગવા લાગ્યો હતો. એક દિવસ રાહુલ ઓફિસ ગયો હતો અને સાસુ મંદિરે ગયા હતા. ઘરમાં હું એકલી જ હતી. મેં તક જોઈને તે બંધ રૂમની ચાવી શોધી. મને ડ્રોવરમાં એક જૂનો ગુચ્છો મળ્યો, જેમાં તે ચાવી હતી. મેં ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. રૂમમાં ઘણી બધી જૂની વસ્તુઓ હતી. એક લોખંડનું કબાટ, જૂના બોક્સ અને દિવાલ પર એક ફોટો, વિક્રમ સર અને તેના નાના ભાઈનો. મેં કબાટ ખોલ્યો ત્યારે તેમાં એક ફાઇલ હતી. તેના પર લખ્યું હતું, અમાનત. મેં ધ્રુજતા હાથે તે ફાઇલ ખોલી. તેમાં કેટલાક જમીનના કાગળો, કેટલાક જૂના ઘરેણાની રસીદો અને એક વસિયતનામું હતું, જેના પર વિક્રમ સરના નાના ભાઈનું નામ લખેલું હતું. મેં વાંચ્યું કે જો મને કંઈ થશે તો મારી બધી મિલકત મારા દીકરાના નામે થઈ જશે. પણ વિક્રમ સરનો નાનો ભાઈ ક્યાં હતો? રાહુલ વિક્રમ સરનો દીકરો હતો. તો પછી આ વસિયતનામા કોના માટે હતું? બીજો કોઈ દીકરો હતો? તે જ રાત્રે મેં રાહુલને પૂછ્યું કે તારા કાકા ક્યાં છે? રાહુલનો ચહેરો સાવ સફેદ થઈ ગયો. તેણે મારી સામે જોયું. તેની આંખો ભીની હતી. સપના, તે ઓરડો ખોલ્યો? મેં હા પાડી. તે બૂમ પાડી, જો તે રૂમમાં છુપાયેલું રાજ બહાર આવશે તો પિતા જેલમાં જશે. બધા તને આ ઘરમાંથી ભગાડી દેશે. સપના, કૃપા કરીને આ રહસ્ય ન શોધ. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મારી જિજ્ઞાસા આગમાં ફેરવાઈ ગઈ હતી. થોડા દિવસો પછી હું ફરીથી એ જ રૂમમાં ગઈ અને તે ફાઇલ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં બીજો એક પત્ર હતો, જેમાં લખ્યું હતું કે વિક્રમ સરના નાના ભાઈએ ઘણા સમય પહેલાં તેમની પાસેથી લોન લીધી હતી અને તે હવે પોતાનો હિસ્સો માગવા જઈ રહ્યો હતો. પરંતુ એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગયો. પોલીસે ઘણી શોધખોળ કરી, પણ કોઈ સુરાગ મળ્યો નહીં. છેલ્લી જગ્યા એ જ હતી, આ ઘર જ્યાં હું પુત્રવધુ તરીકે આવી હતી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું વિક્રમ સરના ભાઈને કોઈએ મારી નાખ્યો? મેં રાહુલે બધું કહ્યું. તે ખૂબ રડવા લાગ્યો. તેણે મને કહ્યું, પપ્પાએ મને દબાણ કર્યું. મેં મારી માતાને કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા જોઈએ નહીં, કારણ કે તું અમારા માટે નોકરી કરતી હતી. તું બધું જાણી શકી હોત. પપ્પા ઈચ્છતા હતા કે તું પરિવારનો ભાગ બને, જેથી જો કોઈ વાત બહાર આવે તો તું અમારી વિરુદ્ધ ન જાય. મને એવું લાગતું હતું કે મારું જીવન જૂઠાણા પર આધારિત છે. હું રડતી રહી અને રાહુલ મને શાંત કરવાનો પ્રયાસ કરતો રહ્યો. પણ સત્ય એ હતું કે હું હવે એક વિશ્વાસુ બની ગઈ હતી. એક રહસ્ય જેનો મારા પતિના પિતા સાથે સંબંધ હતો. મેં મારી માતાને બધું કહ્યું. માતાએ કહ્યું કે જૂઠું ગમે તેટલું મોટું હોય, સત્ય એક દિવસ ચોક્કસ બહાર આવે છે. હવે તારે ડરવાની જરૂર નથી. જો તમારા પતિ નિર્દોષ હોય તો તે તમારી સાથે રહેશે, પણ સત્ય છુપાવવું પણ પાપ છે. માતાના શબ્દોએ મને હિંમત આપી. મેં નક્કી કર્યું, હું આ રહસ્ય છુપાવીશ નહીં. બીજા દિવસે સવારે પોલીસ અમારા ઘરે આવી. કોઈએ એક અનામી પત્ર મોકલ્યો હતો, જેમાં વિક્રમ સરના નાના ભાઈના ગુમ થવાની અને શંકા હોવાની વાત હતી. વિક્રમ સરના ચહેરા પર ફરીથી
એ જ પરસેવો હતો, પણ આ વખતે તે મારી સામે જોઈ રહ્યા હતા, જાણે પૂછી રહ્યા હોય કે તમે આ બધું કર્યું? મેં કંઈ કહ્યું નહીં. પોલીસે આખા ઘરની શોધખોળ શરૂ કરી. પોલીસે ઘરના દરેક ખૂણાની શોધખોળ શરૂ કરી. જ્યારે તેઓ જૂના રૂમમાં ગયા ત્યારે મેં જોયું કે વિક્રમ સરનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તેમના કપાળ પરથી પરસેવો નીકળી રહ્યો હતો. પોલીસે વસિયતનામા શોધી કાઢ્યા. તેમને કબાટ પાછળ દિવાલમાં કેટલાક જૂના કપડાં અને શંકાસ્પદ તિરાડ મળી. પોલીસ અધિકારી દિવાલ સાથે અથડાયા. અંદરથી એક ખોખલો અવાજ આવ્યો. તે જ સમયે તેઓએ મજૂરોને બોલાવ્યા અને દિવાલ તોડવાનું શરૂ કર્યું. રાહુલ અને હું એક ખૂણામાં ઊભા હતા. મારી સાસુ હનુમાન ચાલીસાના પાઠ કરી રહી હતી, જાણે તેણે પોતાના કૃત્યો માટે પસ્તાવો કરી રહી હોય. જ્યારે દિવાલ તૂટી ત્યારે અંદરથી એક લોખંડની પેટી મળી આવી. તે કાટ લાગી ગઈ હતી. જ્યારે પોલીસે તેને ખોલ્યું ત્યારે તેમાં જૂના હાડકાનો પોટલો અને કપડાં સાથે એક જૂની સોનાની ચેન હતી. વિક્રમ સર જમીન પર બેસી ગયા. તે બોલી શકતા ન હતા. રાહુલે મારી સામે જોયું. તેના આંસુ વહી રહ્યા હતા. પોલીસે સ્પષ્ટ કહ્યું કે આ માનવ અવશેષો છે. તે તમારા ગુમ થયેલા ભાઈના હોઈ શકે છે. આપણે DNA ટેસ્ટ કરાવવો પડશે. વિક્રમ સરને રાતોરાત કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. જે માણસ દરેકને મદદ કરતો હતો, જેને દાતા કહેવામાં આવતો હતો, તેને તેના જ ભાઈની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યો હતો. જેલમાં જવાના થોડા દિવસ પહેલાં એક રાત્રે વિક્રમ સર સપનાના રૂમની બહાર ઊભા હતા. સપનાએ દરવાજો ખોલ્યો અને ડરીને પાછળ હટી ગઈ. વિક્રમ સર ધ્રુજતા અવાજે કહ્યું, સપના, મેં તને મારી વહુ બનાવી કારણ કે મને લાગતું હતું કે તું આ ઘરનું સત્ય ક્યારેય બહાર નહીં આવવા દે, પણ તે એવું કર્યું જે મારો દીકરો પણ ન કરી શકે. સપનાએ આંસુભરી આંખો સાથે કહ્યું, જો મારે જૂઠ છુપાવીને વહુ બનવું પડે તો મારે નોકરાણી બનવું સારું. સર, સપનાને પહેલીવાર જોયા પછી તે રડી પડ્યા. સપનાના આંસુ પણ અટકતા નહોતા. રાહુલ ભાંગી પડ્યો. તેણે મારી સામે માથું મૂકીને કહ્યું, મેં ક્યારેય પપ્પા વિશે આવું વિચાર્યું નહોતું. સપના, મારે શું કરવું જોઈએ? મેં મારા માથા પર હાથ મૂક્યો. તમે કંઈ કર્યું નથી રાહુલ, પણ તમારે સત્યને ટેકો આપવો પડશે. આ આપણા સંબંધનો પાયો છે. તે જ રાત્રે મને કબાટમાં વિક્રમ સરની ડાયરી મળી, જે તે કદાચ ભૂલી ગયા હશે. મેં ધ્રુજતા હાથે તે ડાયરી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, ભાઈએ મને વારંવાર ધમકી આપી હતી કે તે બધાને કહેશે કે મેં તેની જમીન પચાવી લીધી છે. જો મને તે જમીન પાછી ન મળી હોત તો હું મારો આદર ગુમાવી દેત. તેથી જ મેં તેને કાયમ માટે ચૂપ કરી દીધો. આ રહસ્ય ક્યારેય ન ખબર પડે તો સારું રહેશે. મારા હાથ ધ્રુજતા હતા અને મારું માથું ફરવા લાગ્યું. આ ડાયરીમાં પુરાવાઓ સાથે આખું સત્ય બહાર આવ્યું હતું. રાહુલે પોલીસને સત્ય કહ્યું. તેણે ડાયરી પણ સોંપી દીધી. તે તેના પિતાને નફરત કરી શકતો ન હતો, પણ તેના જૂઠાણામાં જીવવા માગતો ન હતો. મને તેના પર ગર્વ હતો. મેં તેનો હાથ પકડ્યો. હવે આપણો સંબંધ સત્ય પર આધારિત હશે. જૂઠાણુંનો એક ભાગ દૂર થઈ ગયો. હવે વિક્રમ સરને જેલમાં મોકલી દેવામાં આવ્યા. તેથી મારી સાસુ મારા પગે પડી ગઈ. તેણીએ કહ્યું, દીકરી, કૃપા કરીને મને માફ કરો. હું બધું જાણતી હતી, પણ કંઈ કરી શકી નહીં. હું નબળી પડી ગઈ હતી. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, તમે સત્ય છુપાવ્યું, પણ હવે કંઈ બચ્યું નથી. હવે તમે મારી માતા જેવા છો. આપણે આ ઘરનું ધ્યાન રાખવું પડશે. કેસ ઘણા મહિનાઓ સુધી ચાલ્યો. કોર્ટમાં પુરાવા મજબૂત હતા. વિક્રમ સરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જ્યારે રાહુલે કોર્ટમાં પોતાના પિતા વિરુદ્ધ જુબાની આપી. તેથી સુનાવણી પછી તે કલાકો સુધી પાર્કમાં એકલો બેઠો રહ્યો. સપના તેને શોધતી ત્યાં પહોંચી. રાહુલ માથું નીચું કરીને બેન્ચ પર બેઠો હતો. સપનાએ તેને ખોળામાં માથું રાખ્યું. રાહુલનો અવાજ તૂટી ગયો. મેં પપ્પાને જેલમાં મોકલી દીધા. દીકરો થઈને મેં આ બધું કેવી રીતે કર્યું? સપનાએ તેના માથા પર હાથ મૂક્યો. તે તારા પપ્પાને જેલમાં નથી મોકલ્યા રાહુલ. તે જૂઠાણું દફનાવી દીધું છે અને જૂઠાણું ઝેર છે. રાહુલ તેના ખોળામાં માથું રાખીને રડ્યો, જાણે વર્ષોથી તેના હૃદયમાં દફનાવેલી બધી પીડા આજે વહી ગઈ હોય. રાહુલ અને મેં સાથે મળીને જ્વેલરી શોરૂમનું ધ્યાન રાખ્યું. ધીમે ધીમે મેં પણ કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. લોકો કહેતા હતા કે આ એ જ છોકરી છે જે એક સમયે સેલ્સ ગર્લ હતી. આજે તે આ ઘરની વહુ છે
અને સત્ય સામે લડતી હતી. મેં મારી અંદરની તાકાત ઓળખી લીધી હતી. હવે હું કોઈ સત્યથી ડરતી નહોતી. એક દિવસ મારી માતા મારા ઘરે આવી. જ્યારે તેણે મારી આંખોમાં આંસુ જોયા ત્યારે તેણે કહ્યું, સપના, યાદ રાખો, પરિસ્થિતિ ગમે તે હોય, સત્ય સાથે ઊભા રહો. ક્યારેય હાર ન માનો. તમારી ગરીબીએ તમને મજબૂત બનાવ્યા અને તમારા સત્યે તમને વિજયી બનાવ્યા. મેં મારી માતાને ગળે લગાવી. આ મારી સાચી જીત હતી. આજે અમારો એક જ્વેલરી શોરૂમ છે. રાહુલ મારી સાથે છે અને હવે અમારી વચ્ચે કોઈ જૂઠું નથી. સાસુ મંદિરમાં જતા હતા. તે ગરીબોને મદદ કરતા હતા. મેં વિચાર્યું કે જો મેં તે દિવસે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દીધું હોત તો કદાચ આજે પણ હું કોઈના પાપનો મુખ સાક્ષી હોત. પરંતુ મેં સત્યને અવાજ આપ્યો અને તે મારી શક્તિ બની ગઈ. વિક્રમ સરને જેલમાં મોકલ્યાને ફક્ત 3 મહિના થયા હતા, પરંતુ અમારી બદનામી આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. ઘણા જૂના સંબંધીઓએ અમારાથી પીઠ ફેરવી લીધી હતી. શોરૂમે પણ ગ્રાહકોએ આવવાનું ઓછું કરી દીધું હતું. રાહુલ દિવસ રાત ઉદાસ રહેવા લાગ્યો. એક રાત્રે મેં તેને બારી પાસે બેઠો જોયો. તે તેના બધા દુઃખ સિગારેટના ધુમાડામાં ડૂબાડી રહ્યો હતો. મેં ધીમેથી તેના હાથમાંથી સિગારેટ લીધી. રાહુલ, આ રીતે તમારી જાતને નષ્ટ ન કરો. જે થયું તે તમારા કારણે નહોતું. તમે સત્યને ટેકો આપ્યો. તે તમારી સૌથી મોટી જીત હતી. રાહુલે પહેલીવાર મારી આંખોમાં જોયું. તેની અંદર ફરી એક આશા જાગી હતી. હવે શોરૂમ ચલાવવાની જવાબદારી ફક્ત રાહુલની જ નહીં પણ મારી પણ હતી. મેં સ્ટાફને ભેગા કર્યા. તે છોકરીઓ જેમની સાથે હું એક સમયે સેલ્સ ગર્લ હતી. મેં કહ્યું કે હવે શોરૂમ આપણું ઘર છે. સાથે મળીને આપણે તેને ફરીથી બનાવીશું. બધાના ચહેરા પર આત્મવિશ્વાસ પાછો ફર્યો. તે દિવસે મને લાગ્યું કે ગરીબ હોવું મારી નબળાઈ નથી, તે મારી સૌથી મોટી તાકાત હતી. હું જાણતી હતી કે ગરીબીમાં આશા કેવી રીતે જીવંત રાખવી. એક દિવસ હું મંદિર ગઈ. ત્યાં કેટલીક સ્ત્રીઓ મને જોઈને એકબીજા સાથે ફફડાટ કરવા લાગી. જુઓ, આ એ જ છે જેણે તેના સસરાને જેલમાં મોકલી દીધો. મેં તે સાંભળ્યું પણ કાંઈ કહ્યું નહીં. હું ભગવાન સામે ઊભી રહી અને ફક્ત મારી જાતને કહ્યું, હે ભગવાન, મને મજબૂત બનાવો જેથી કોઈ સત્યથી ડરે નહીં. સાસુનું હૃદય તૂટી ગયું હતું. તે ઘણીવાર કલાકો સુધી મંદિરમાં બેસતી. એક રાત્રે તેણે મને કહ્યું, સપના, લોકો તને મહેણા મારશે પણ દીકરા, સત્યના માર્ગથી ભટકી ન જા. તે જે કર્યું તે સાચું હતું. મેં તેનો હાથ પકડ્યો. હવે તે મારી માતા જેવા નહોતા. તે ખરેખર મારી માતા હતી. પણ બધું સરળ નહોતું. રાહુલને તેના પોતાના મિત્રોએ એકલો છોડી દીધો હતો. જે મિત્રો તેની સાથે રોજ પાર્ટી કરતા હતા, હવે તેને જોયા પછી પોતાનો રસ્તો બદલી નાખતા. ક્યારેક રાહુલ રાત્રે મારી સાથે લડતો. તારા સત્યે બધું છીનવી લીધું. સપના, જો આપણે ચૂપ રહ્યા હોત તો ઓછામાં ઓછું આપણું માન બચી ગયું હોત. હું શાંત રહી કારણ કે હું જાણતી હતી કે સત્યનો માર્ગ એકલો છે. પરંતુ ધીમે ધીમે મેં શોરૂમમાં નવી વસ્તુઓ શરૂ કરી. ડિઝાઇનિંગ ક્લાસ, ઓનલાઈન ઓર્ડર, સોશિયલ મીડિયા પર પ્રમોશન. વિક્રમ સર ક્યારેય આ બધું કરી શક્યા નહીં. લોકો ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા. અમારા ઘરેણાંની નવી ડિઝાઇન શહેરની ચર્ચા બની ગઈ. મેં રાહુલને કહ્યું, જુઓ, બધું ફરીથી ઠીક થઈ જશે જો આપણે હાર માનવાનું બંધ કરી દઈએ. રાહુલે મારી આંખોમાં જોયું. પછી તેણે હસીને કહ્યું, સપના, તને સાચું નામ મળી ગયું છે. તું મારું સ્વપ્ન છે જે મને તૂટવા દેતી નથી. પણ મુશ્કેલીઓ એટલી ઝડપથી દૂર થતી નથી. એક રાત્રે શોરૂમથી ઘરે પરત ફરતી વખતે મને એક અજાણ્યો ફોન આવ્યો. તે જે કર્યું તે ખોટું હતું. તારે સત્ય જાહેર કર્યું તેની કિંમત ચૂકવવી પડશે. હું ધ્રુજી ગઈ. મેં રાહુલને કહ્યું નહીં. હું તેના પર વધુ બોજ નાખવા માંગતી ન હતી. પણ હવે મને ખબર પડી કે રહસ્ય પૂરું થઈ ગયા હોવા છતાં તેનો પડછાયો હજુ પણ જીવંત છે. થોડા દિવસોમાં ખબર પડી કે વિક્રમ સરના જૂના ભાગીદારને ડર હતો કે તેના કેટલાક ગુનાઓ પણ ખુલી શકે છે. તેમને ધમકી આપી રહ્યો હતો કે અમે કોર્ટમાં તેનું નામ ન લઈએ. રાહુલે કહ્યું, હવે સપના, આ કેસ ફરીથી ન ખોલો. હવે આપણને શાંતિની જરૂર છે. પણ મને ખબર હતી કે જો હું આ પુરાવો નહીં આપું તો કોઈ બીજા પરિવારનો પણ નાશ થશે. સત્ય ફરીથી દબાઈ જશે. મેં શાંતિથી વકીલ સાથે વાત કરી અને તેના જૂના ભાગીદારની મિલીભગતના બધા કાગળો આપી દીધા. કોર્ટમાંથી સમન્સ ન આવે ત્યાં સુધી મેં રાહુલને કંઈ કહ્યું નહીં. રાહુલ આવ્યો નહીં. તે ખૂબ ગુસ્સે થયો.
તમે મારી વાત કેમ ન સાંભળી? મેં કહ્યું, રાહુલ, આપણે સત્ય માટે લડ્યા, તો પછી તમે તેને અધૂરું કેમ છોડી દીધું? હવે ડરવાનો કોઈ અર્થ નથી. કોર્ટ ફરી ખુલી. આ વખતે વિક્રમ સરના પાર્ટનર વિરુદ્ધ જુબાની આપવી સરળ નહોતી. ઘણા લોકો મને ધમકી આપતા રહ્યા, મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ આ વખતે રાહુલ મારી સાથે ઊભો રહ્યો. તેણે મારો હાથ પકડીને કહ્યું, હવે ગમે તે થાય, આપણે સાથે લડીશું. સુનાવણી પછી પાર્ટનર પણ પકડાઈ ગયો. કોર્ટે તેને વર્ષોની કેદની સજા ફટકારી. હવે લોકો કહેવા લાગ્યા કે આ એ જ સપના છે જે એકલી 2 શેતાનોને કોર્ટમાં લાવી હતી. હું ફક્ત ભગવાન તરફ જોઈને કહેતી, બસ મને જૂઠાણા સામે મજબૂત રાખ. હવે હું એકલી નહોતી. રાહુલ પણ મારો સાથી બની ગયો હતો. અમે શોરૂમનું નામ બદલી નાખ્યું, સપના જ્વેલર્સ. મારા જેવી દરેક છોકરી નોકરી આપી, ગરીબ, લાચાર અને ડરપોક. હવે તે પોતાના પગ પર ઊભી હતી. મેં આખરે મારી માતાને કહ્યું, માતા, હવે મને કોઈ ડર નથી. મેં ગરીબી સામે લડવાનું શીખી લીધું હતું, પણ સત્યે મને જીવવાનું શીખવ્યું. સમય પસાર થતો ગયો. રાહુલ ક્યારેક સપનાથી દૂર જઈને તેના પિતાની જૂની ખુરશી પર એકલો બેસતો. તેને એવું લાગતું હતું કે તેના પિતા હજુ પણ તેને જુએ છે. તે ગણગણાટ કરતો, પપ્પા, શું તમે ખરેખર ખોટા હતા કે સંજોગો તમને ખોટા બનાવતા હતા? શું હું પણ એક દિવસ તમારા જેવો બનીશ? સપના પાછળ ઊભી રહીને સાંભળતી હતી. પછી તે આવીને તેના ખભાને હળવેકથી દબાવતી. રાહુલ, તું તારા નિર્ણયોનો ગુલામ છે, તારા ધનનો નહીં. તે સત્ય પસંદ કર્યું, એટલે જ તું ક્યારેય તારા પિતા જેવો નહીં બને. કોર્ટના નિર્ણયના થોડા મહિના પછી જીવન થોડું સામાન્ય બન્યું. ભગવાને અમને એક નવી ખુશી આપી. હું માતા બનવાની હતી. પહેલીવાર મેં રાહુલની આંખોમાં સાચી શાંતિ જોઈ. તેણે મારા કપાળ પર ચુંબન કર્યું. સપના, આપણે આ બાળકને જૂઠાણા અને ડરથી દૂર રાખીશું. આપણું બાળક સત્ય અને હિંમતનો માર્ગ શીખશે. મેં ભગવાનનો આભાર માન્યો. કદાચ આ મારી જીત હતી કે મારી તપસ્યાનું પરિણામ. સાસુ હવે મને હૃદયથી વહુ કહેતી. તે મારી બધી નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. તે કહેતી કે જો પુત્રવધુ એક સમયે નોકરાણી હતી, તે આજે આ ઘરને એક નવી ઓળખ આપવા જઈ રહી છે. મેં તેના પગ સ્પર્શ કર્યા. માતા, જો તમે ન હોત તો હું આટલી મજબૂત ન બની હોત. જો કે બધું બરાબર નહોતું. પાડોશના કેટલાક લોકો હજુ પણ મને ટોણા મારતા હતા. આ સ્ત્રી પોતાના પરિવારના સભ્યોને જેલમાં મોકલ્યા. ઘણી વખત રાહુલને પણ ખરાબ લાગતું હતું, પણ તે ચૂપચાપ બેસી રહેતો. પણ હવે મને ડર નહોતો. હું દરેક પ્રશ્નનો જવાબ સ્મિત સાથે આપતી. સત્ય બોજ નથી, તે રાહત છે. હવે મેં મારી કમાણીથી એક નાનું ટ્રસ્ટ શરૂ કર્યું, સપના સેવા સંસ્થાન, જ્યાં તે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નોકરી, શિક્ષણ અને તાલીમ આપવામાં આવતી હતી, જેઓ ઘરેલું જૂઠાણા અને પાપો હેઠળ દબાયેલી હોય છે. મારી માતા, મારી સાસુ અને શોરૂમની છોકરીઓ પણ મારી સાથે જોડાઈ. તે એક નાની શરૂઆત હતી, પણ અહીંથી વાસ્તવિક પરિવર્તન આવે છે. રાહુલ હવે પહેલા જેવો નબળો રહ્યો નથી. તેણે પોતાના પિતાનું નામ કાઢીને પોતાની ઓળખ બનાવી. શોરૂમની ડિઝાઇન રાહુલના નામથી પ્રખ્યાત થવા લાગી. રાહુલ દરેક પ્રેસ મીટમાં કહેતો કે જો સપના ન હોત તો હું હજુ પણ જૂઠાણામાં જીવતો હોત. આ સાંભળીને મારા આંસુ રોકાતા નહોતા. કદાચ આ એક સાચા સંબંધની સાચી જીત હતી. તે દિવસ પણ આવ્યો જ્યારે એક નાનો દીકરો અમારા ખોળામાં આવ્યો. તેનું પહેલું રડવું સાંભળીને મને લાગ્યું કે આ બાળક સત્યનું ઉદાહરણ બનશે, જેના માટે મેં બધું સહન કર્યું. રાહુલે તેનું નામ આદિત્ય રાખ્યું. સપનાના ગર્ભમાંથી જન્મેલો આદિત્ય પ્રકાશનું પ્રતીક છે. એક માતા તરીકે હું પહેલા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. હવે મારી જવાબદારી ફક્ત રાહુલ કે માજી પૂરતી મર્યાદિત નહોતી. હવે મારે મારા દીકરા માટે એક એવી દુનિયા બનાવવાની હતી જ્યાં કોઈ પણ સ્વપ્ન ડરથી કચડી ન જાય. મેં મારી સંસ્થામાં વધુ છોકરીઓને નોકરીએ રાખી. મેં એક નર્સરી ખોલી જેથી તેની દીકરીઓ પણ અભ્યાસ કરી શકે. એક દિવસ વિક્રમ સરને જેલમાંથી એક પત્ર આવ્યો. સપના, કદાચ મેં તમારી સાથે અન્યાય કર્યો હોય. હું તમને મારી શિષ્ટાચારના આડમાં બાંધવામાં માગતો હતો, પણ તમે મને મારી જગ્યા બતાવી. તમારા દીકરાને એવી વ્યક્તિ બનવું જોઈએ જે મેં મારા દીકરાને બનવા દીધો ન હતો, સાચો અને મજબૂત. મને માફ કરો પપ્પા. મારી આંખોમાં આંસુ હતા, પણ મારા હૃદયમાં કોઈ ફરિયાદ નહોતી.
મેં તે પત્ર મંદિરમાં રાખ્યો. આ મારી માફી હતી. એક દિવસ આદિત્ય સ્કૂલેથી રડતો આવ્યો. પપ્પા, બધા મને ચોરનો દીકરો કહે છે. રાહુલ તેને જોઈને ભાંગી પડ્યો. સપનાએ આદિત્યને ગળે લગાવ્યો. દીકરા, સત્ય ક્યારેય ખરાબ નથી હોતું. લોકો તેને સમજવામાં સમય લે છે. એક દિવસ એ જ બાળકું કહેશે કે તું સૌથી બહાદુરનો દીકરો છે. રાહુલે સપનાનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા. સપના, ક્યારેય મને ડર લાગે છે. હું ફરીથી ભાંગી પડીશ. સપનાએ કહ્યું, તારો ડર તારી ઢાલ છે રાહુલ. બસ તેની સામે લડતા શીખ. મેં આદિત્યને એકવાર જોયો હતો અને વિક્રમ સરને મળવા જેલમાં ગયો હતો. તે ખૂબ વૃદ્ધ અને બીમાર થઈ ગયા હતા. આદિત્યને જોઈને તેના હોઠ ધ્રુજતા હતા. તેણે મારા દીકરાના માથા પર હળવેથી હાથ મૂક્યો. સપના, તેને ક્યારેય જૂઠું ન શીખવો. તે તમારા સત્યનો વારસદાર છે. તે કદાચ મારી તરફ જોઈ પણ ન શકે, પણ તેના હાથ ધ્રુજતા હતા. આ દરમિયાન મારી પોતાની માતા પણ બીમાર પડવા લાગી. મેં તેની સારવાર કરાવી. એક રાત્રે તેણે મને ફોન કર્યો. સપના, હવે મારી ચિંતા કરવાનું બંધ કર. તું હવે બીજાની માતા છે. તું તારી ગરીબીને હથિયાર બનાવી દીધી છે. આ મારી જીત છે. સપના તેની છેલ્લી ક્ષણોમાં તેના માતાના પલંગ પાસે બેસતી હતી. માતાના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. માતાએ ધ્રુજતા હાથે સપનાની હથેળી પકડી રાખી હતી. સપના, મેં તને મજબૂત બનાવી, પણ તું આટલી મોટી દિવાલ બનીશ મેં ક્યારેય વિચાર્યું ન હતું. કે ના, તું ક્યારેય હારી નથી. માતાએ તેની સૂકી આંખોના છેલ્લા ચમકારા સાથે સપના તરફ જોયું અને કાયમ માટે સૂઈ ગઈ. સપનાએ તેની માતાનું માથું ખોળામાં નાખ્યું અને કહ્યું, માતા, તું હારી નથી અને હું તને ક્યારેય હારવા નહીં દઉં. તે રાત્રે સપનાએ આંસુ વહાવ્યા વિના પહેલીવાર તેની માતાને વિદાય આપી. સપનાએ તેની માતાની પુણ્યતિથિ પર મંદિરમાં ઉપવાસ કર્યો. ભગવાન, મને ક્યારેય એટલો ધનવાન ન બનાવ કે હું જૂઠાણા સાથે મિત્રતા કરું, અને ક્યારેય એટલો ગરીબ ન બનાવ કે હું સત્ય બોલતા ડરું. તેણીએ ત્યાં પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે તે ઓછામાં ઓછી એક ગરીબ છોકરીને શિક્ષિત કરવાની જવાબદારી લેશે, જેથી સત્યનો પાક મરી ન જાય. તેની અંદર એક નવી માતાનો જન્મ થયો. સપના ઘણીવાર આંગણામાં એકલી બેસતી હતી. તે આકાશ તરફ જોઈને તેની માતા સાથે વાત કરતી હતી. મમ્મી, આ એ જ ઘર છે જ્યાં હું એક સમયે નોકરાણી હતી. આજે હું તેની માલિક બની ગઈ છું. પણ મમ્મી, તને કેમ લાગે છે કે સત્ય પછી પણ બધું અઘરું છે? ક્યારેક તે શાંતિથી રડતી. આંસુ તેના આંતરિક સ્વરને મજબૂત બનાવતા હતા. વિક્રમ સર જેલમાં ગયા ને ઘણા મહિનાઓ વીતી ગયા હતા. એક દિવસ સાસુએ શાંતિથી સપનાના પગ પર હળદર મૂકી. દીકરા, આ હળદરને પવિત્ર માનીને આ ઘરનું નવું આંગણું હવે તારા સત્યથી પ્રકાશિત થશે. મેં જૂઠાણાને છુપાવીને પાપ કર્યું હતું. જો તું ક્યારેય મારી ક્ષમા મેળવી શકે તો કૃપા કરીને કર. સપનાએ તેનો હાથ પકડ્યો. મમ્મી, જૂઠાણાએ આ ઘરને બાંધી દીધું હતું. સત્ય તેને ફરીથી એક કરી દીધું છે. તું મારી માતા છે. હવે ક્ષમાની કોઈ દિવાલ નથી. બંનેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. તે દિવસ હતો જ્યારે છેલ્લી વાર જૂઠાણાનો પડછાયો આ ઘર છોડીને ગયો. આદિત્ય મોટો થવા લાગ્યો. શાળામાં બધા તેને પૂછતા, તારી માતાએ શું કર્યું? આદિત્ય ગર્વથી કહેતો, મારી માતા જૂઠાણા સામે લડી. મેં હંમેશા તેને શીખવ્યું, સત્ય એકલું હોય છે પણ તેની જીત ખૂબ મોટી હોય છે. હવે મારો શોરૂમ એક મોટી બ્રાન્ડ બની ગયો હતો. સપના જ્વેલર્સની શાખાઓ ઘણા શહેરોમાં ખુલી ગઈ હતી. મારી સંસ્થા હજારો મહિલાઓનો અવાજ બની ગઈ હતી. જે એક સમયે સેલ્સ ગર્લ હતી તે આજે સમાજમાં તે એક ઉદાહરણ બની ગઈ હતી. એક રાત્રે રાહુલે મારો હાથ પકડીને કહ્યું, સપના, તે મને એક નવું સ્વપ્ન આપ્યું છે. હવે હું મારા જીવનમાં ક્યારેય જૂઠું બોલીશ નહીં. આ મારું તને વચન છે. મેં કહ્યું, હારી ગયેલી લડાઈ જૂઠાણા સામે હતી. રાહુલ, હવે ફક્ત સત્ય જ સત્ય રહેશે. એક રાત્રે હું મારા પુત્ર આદિત્યને એક વાર્તા કહી રહી હતી. આદિત્યએ અચાનક પૂછ્યું, મમ્મી, તારી માતા ક્યાં ગઈ? સપનાએ તેના આંસુ છુપાવ્યા અને કહ્યું, તે એક સ્ટાર બની ગઈ છે. તે મને ઉપરથી જુએ છે. જ્યારે હું રડું છું ત્યારે તે મને હિંમત આપે છે. આદિત્યએ તેના નાના હાથથી સપનાની આંખો લૂછી. તો રડશો નહીં મમ્મી, હું મોટો થઈને તમારા તારાને નીચે લાવીશ. સપનાએ તેના પુત્રને ગળે લગાવ્યો અને વિચાર્યું કે મેં જે સત્ય વાવ્યું હતું તે હવે આશા તરીકે ખીલી રહ્યું છે.
આદિત્ય મોટો થઈ ગયો છે. મારી જેમ તેણે પણ પોતાનો રસ્તો પસંદ કર્યો. તે ગરીબ છોકરીઓને શીખવે છે. તે તેમની લડાઈમાં તેમની સાથે ઊભો રહે છે. ક્યારેક જ્યારે હું તેને દૂરથી જોઉં છું ત્યારે મારી આંખો આંસુઓથી ભરાઈ જાય છે, કારણ કે આ મારું સાચું સ્વપ્ન હતું. શોરૂમના એક ખૂણામાં ઊભી રહીને હું ક્યારેક મારા જૂના કાઉન્ટર તરફ જોઉં છું, જ્યાં તે પહેલીવાર સેલ્સ ગર્લ તરીકે ઊભી હતી. તે પોતાની જાતને ગણગણાટ કરે છે. કાશ હું તે દિવસે ડરી ગઈ હોત તો આજે હું અહીં નહીં, પણ કોઈના જૂઠાણા નીચે દટાઈ ગઈ હોત. ત્યાં ઊભી રહીને પોતાને વારંવાર યાદ કરાવતી, ગરીબી હાર નથી, જૂઠાણું હાર છે. સત્ય હંમેશા જીવતું રહેશે. મેં મારી ડાયરીમાં લખ્યું, હું એક સમયે ફક્ત એક ગરીબ છોકરી હતી, જેણે પોતાના સોનાના ઘરેણાં વેચીને સોનાનું હૃદય શોધી કાઢ્યું, જેણે જૂઠાણા સામે ઊભા રહીને સંબંધો બચાવ્યા, જેણે પોતાના દીકરાને સત્યની ચાવી આપી. હવે જ્યારે કોઈ મને પૂછે છે કે શું તમે સાચું કર્યું છે, ત્યારે હું હસીને કહું છું કે હા, મેં તે કર્યું જે દરેક સપનાએ કરવું જોઈએ. વ્યક્તિએ જૂઠાણા સામે લડવું જોઈએ અને સત્યને પોતાનું બનાવવું જોઈએ. જ્યારે આદિત્ય તેની માતા દ્વારા બનાવેલી શાળામાં પહેલીવાર જૂઠાણા વિરુદ્ધનો નિબંધ વાંચે છે, ત્યારે છેલ્લી પંક્તિ છે, મારી માતાએ મને શીખવ્યું કે જૂઠું ગમે તેટલું મોટું હોય, સત્ય તેનાથી પણ મોટું હોય છે, કારણ કે દુનિયા જૂઠાણા પર ચાલી શકે છે, પણ માનવતા પર નહીં. આખો હોલ તાળીઓ પાડે છે. સપના તેની ખુરશી પર બેસે છે અને તેના આંસુ લૂછતી વખતે સ્મિત કરે છે. તેના પિતા, માતા, રાહુલ, સાસુ બધાના ચહેરા તેની આંખોમાં એકસાથે તરે છે. તે પોતાને કહે છે, હવે કોઈ દેવું બાકી નથી, હવે ફક્ત સત્ય છે અને મારું સ્વપ્ન પૂર્ણ થયું છે. એક દિવસ સપના તેના પુત્ર સાથે તે એ જ જૂના રૂમમાં જાય જ્યાંથી સત્ય પ્રગટ થયું હતું. તે દિવાલ પર ટકોરા મારે છે અને કહે છે, આ તે સત્ય હતું જે અહીં છુપાયેલું હતું. આજે ત્યાં દીવો પ્રગટે છે. હવે અહીં કોઈ જૂઠાણા નહીં હોય, ફક્ત પ્રકાશ રહેશે. આદિત્ય તેની હથેળી પકડીને કહે છે, મમ્મી, સત્ય ક્યારેય મરશે નહીં, ખરું ને? સપનાની આંખોમાં આંસુ અને સ્મિત એક સાથે તરે છે. ના દીકરા, સત્ય ક્યારેય મરતું નથી, તે ફક્ત શાંત થઈ જાય છે. અને જ્યારે કોઈ હિંમત એકઠી કરે છે ત્યારે તે ફરીથી બોલે છે. મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને પૂનમ વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આભાર. આ વાર્તાનો અભિપ્રાય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.